એ મમ્મીનો વાંક છે. મમ્મીને ખબર નથી હોતી કે બાળકોને નુકસાન થાય છે તો પણ એ આપે છે. એને ન આપવો જોઈએ. આજે અમે આ કહેવા નીકળ્યા છે અમારે ઢસાને અને આખા ભારત દેશને મોબાઈલ ઉપવાસી બનાવવું છે. અમે દર રવિવારે મોબાઈલનો ઉપવાસ રાખીએ છીએ. અમે અમારા સીપીઓ સાહેબ અમે એસપીસીની કેડેટ્સ બધા દર રવિવારે શનિવારના 12 વાગ્યાથી સાંજના રવિવારના 12 વાગ્યા લગી અમે મોબાઈલનો ઉપવાસ રાખીએ છીએ. તમે પણ 2-3 કલાક ઉપવાસ રાખો તેવી મારી નમ્ર વિનંતી. તમે ઉપવાસ રાખશો તો અમારો આ પ્રોજેક્ટ સફળ થાય છે. અમારો આ એક અનોખો ઉપવાસ છે, મોબાઈલ ઉપવાસ. અમે આ શેરીએ ગયા. અમે ચાઉનપરામાં ગયા હતા, પછી હવે અહીંયા આવ્યા. અમે બધાએ થોડું થોડું અમે સમજાવ્યું કે તમે મોબાઈલનો ઉપયોગ કરશો તો પણ લોકડાઉનમાં બધા છે ને મોબાઈલ આપી દેતા હતા. મોબાઈલ લઈ દીધો ભણવા હાટું. પણ છોકરાઓ એમાં શું જોવે છે એ કોઈ મમ્મી પપ્પા જોતા નહોતા કે એમાં વાળા વિડીયો જોવે છે, ટિકટોકની રીલ્સ જોવે. એ તમે 60 વર્ષ સુધી જોવો પણ તોય તે પૂરી નથી થતી. તમે જો ગઢા થઈ જાઓ તોય તે જોયા જ રાખો, ખાધા પીધા તોય તે પૂરી નથી થતી. તમે નવરા બેહો તો 10 મિનિટ જોવો. અત્યારે તો બધા છોકરા છોકરીઓ પાસે મોબાઈલ આવી ગયા છે. સ્ત્રીઓ પાસે તે મોબાઈલ હોય છે. અમે દર રવિવારે મોબાઈલનો ઉપવાસ નથી કરતા. તમે પણ 2 કલાક ન કરો તો સારું છે.